Hi friends, good morning. Myself Vipul Patel on behalf of Merchant Engineering College Electrical Department. આજે આપણે 8th સેમેસ્ટરમાં PSPD સબ્જેક્ટમાં ડિસ્ટ્રીબ્યુશન ડિઝાઇનમાં એક એક્ઝામ્પલ જોયો તો આજે બીજો એક્ઝામ્પલ જોઈશું. મોસ્ટ આઈએમપી જો ઓફલાઈન એક્ઝામ થાય છે તો 100% જે આ 5-6 એક્ઝામ્પલ આ ચેપ્ટરના ચલાવવું છે એમાંથી એક અથવા બે 100% પૂછાવાનો જ છે. બરોબર, પણ ઓફલાઈન એક્ઝામની પોસિબિલિટી ઓછી છે તો બી આપણે આપણી રીતે તૈયારી રહેવું પડશે. આ જીટીયુ છે ગમે ત્યારે ગમે તે એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. ઓકે, તો એની પહેલાં આપણે રકમ જોઈશું. એમવી દેશપાંડેમાંથી જ લીધેલો છે. ધ ફોલોઈંગ લોડ આર કનેક્ટેડ ટુ અ 3-phase 4-wire 400/230 વોલ્ટ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. અહીંયા તમને શું કહેલું છે કે 3-phase 4-wire સિસ્ટમ 400/230ની આપેલી છે. એમાં જુદા જુદા લોડ આપેલા છે અને આપણે શોધવાનું શું છે એ જોઈશું. બરાબર, તો પહેલો લોડ છે 3-phase 16 કિલોવોટ લોડ એટ 0.8 પાવર ફેક્ટર લેગિંગ. એટલે શું કહે છે કે 3-phase લોડ છે 16 કિલોવોટનો 0.8 પાવર ફેક્ટર લેગિંગ. સેકન્ડ લોડ છે 3-phase 10 કિલોવોટ લોડ એટ યુનિટી પાવર ફેક્ટર. એટલે યુનિટી પાવર ફેક્ટર 3-phase 10 કિલોવોટ લોડ એટ યુનિટી પાવર ફેક્ટર. થર્ડ છે સિંગલ ફેઝ 2 કિલોવોટ લોડ એટ 0.9 પાવર ફેક્ટર લેગિંગ બિટવીન ધ ફેઝ આર એન્ડ ન્યુટ્રલ. એટલે આ ત્રીજો લોડ તમને સિંગલ ફેઝ 2 કિલોવોટનો લોડ આપેલો છે. સિંગલ ફેઝ હોય એટલે એક જ હોય પણ કયો ફેઝ એ ચોખ્ખોટ કરી છે આર ફેઝ એન વચ્ચે. ચોથો છે સિંગલ ફેઝ 3 કિલોવોટ લોડ એટ 0.8 લીડિંગ પાવર ફેક્ટર. પેલો લેગિંગ હતો ને આ લીડિંગ પાવર ફેક્ટર બિટવીન ધ વાય એન્ડ ન્યુટ્રલ. એટલે બીજો વાય ફેઝનો લોડ આપેલો છે. અને થર્ડ આપેલો છે સિંગલ ફેઝ લોડ ઓફ 5 કિલોવોટ એટ યુનિટી પાવર ફેક્ટર બિટવીન ધ ફેઝ બી એન્ડ ન્યુટ્રલ. એટલે ત્રણ ફેઝના જુદા જુદા લોડ આપેલા છે. આર વાય અને બીનો સિંગલ ફેઝ લોડ 2 કિલોવોટ 0.98 પાવર ફેક્ટર લેગિંગ, 3 કિલોવોટ 0.8 પાવર ફેક્ટર લેગિંગ, single phase 5 kilowatt at unity power factor between the phase B and neutral. A phase sequence RYB calculate current in each line and current in neutral. Show the phasor diagram. એટલે કે શું ફેઝ સિક્વન્સ RYB થશે. કરંટ ઈચ લાઇનમાં કરંટ શોધવાનો છે અને ફેઝર ડાયાગ્રામ. ઓકે, તો આપણે 1 by 1 દરેક ફેઝ ઉપર શોધીશું. લોડ કરંટ ઓન ફેઝ આર ઉપર જોઈએ આપણે. પછી એ રીતે વાય બી આર વાય અને બી. જો આર ઉપર કેટલા ટોટલ લોડ આવે છે, એક તો 3 ફેઝનો જે લોડ હોય એ બધા આવશે અને 3 ફેઝના જે બે લોડ છે એ અને પોતાનો જે સિંગલ ફેઝનો આર ફેઝનો લોડ આપેલો છે એ રીતે ટોટલ 3 થશે. બરાબર, તો પહેલું જોઈએ ફોર 16 કિલોવોટ લોડ એટ 0.8 પાવર ફેક્ટર લેગિંગ. 16 કિલોવોટનો 3 ફેઝ આપેલો છે. એનું જોઈએ P = √3 VI કોસ પ્રમાણે. 16 કિલોવોટ એટલે 16 × 1000 √3 V એટલે 400 × cos 5 એટલે 0.8. બરાબર, તો આનું કેલ્ક્યુલેશન કરીએ છીએ આપણે. આનું તો આટલો જવાબ મળે છે 28.7. 0.8 ઉપર લઈ જઈએ તો cos 5 - j sin 5 એ પ્રમાણે એનો જવાબ થશે પોલર ફોર્મમાં 23.10 - j 17.3. બરાબર, તો આ રીતે જવાબ આવશે. સેકન્ડ છે એનો આર ફેઝ માટે 3-phase 10 કિલોવોટ લોડ એટ યુનિટી પાવર ફેક્ટર. 10 kilowatt 10 into 1000 into √3 into 400 cos 5 નહીં આવે 1 થઈ જશે યુનિટી પાવર ફેક્ટર. એટલે જવાબ આવે 14.45. ઓકે, તો આવી ગયું 14.45. ઓકે, તો આ બે થઈ ગયા. આપણે નેક્સ્ટ આગળ જોઈશું જે આર ફેઝનો લોડ છે ટોટલ એ ત્રીજો આર ફેઝનો જે લોડ હતો એ જોઈશું. બે થઈ ગયા.
એક જ મિનિટ પેજ ડાઉનલોડ બાકી છે. આવી ગયું. ઓકે, જો સિંગલ ફેઝ લોડ ઓફ 2 કિલોવોટ એટ 0.9 પાવર ફેક્ટર લેગિંગ, એટલે જે સિંગલ ફેઝનો આપેલો 4 ફેઝનો એ જ, તો 2 કિલોવોટ એટલે 2000 ઇન્ટુ 0.9 ઇન્ટુ વી કેટલો થઈ જશે 230, તો એનો જવાબ આવે 9.65. 0.9 ઇન્ટુ જે 0.436, તો એનો જવાબ આટલો થયો. હવે ટોટલ લોડ એનો જોઈએ તો ત્રણનો સરવાળો થશે. ઓકે, તો કેટલો કેટલો હતો જોઈએ આપણે. 28, 14, 28 ને 14 અને 9 એટલો થાય ને. તો કેટલો થાય છે IR 46.23 માઇનસ જે 21.5, જે જોઈએ 4.2 આ રહે છે, બરાબર. પછી પેલો 17.3 હતો એટલે 21.5 થયો, બરાબર. પેલો થશે 28 અને સોરી 23 ને 4 37, 37 ના 9 46, એટલે થઈ ગયો ને ટોટલ. દરેક ફેઝનો જે ટોટલ હતો એ આટલો જવાબ મળી ગયું. સેમ આના પ્રોસેસ વાય ફેઝ માટે, બી ફેઝ માટે કે તો લોડ કરંટ ઓન ફેઝ વાય, તો એનો પોતાનો જ પહેલો લોડ હતો જે વાય ફેઝ ઉપર આપણે શોધ્યો. કયો? જે પહેલાંનું શોધીએ 3 ફેઝ લોડ જે બે હતા એ તો બધામાં કોમન જ આવશે, આર વાય બી ત્રણ ફેઝમાં. તો પહેલો સેમ એના જવાબ આવી ગયો 23.10 વાળો. બીજો બી એના જવાબ ખાલી બદલાશે શું, એનો જે પોતાનો સિંગલ ફેઝ વાયનો લોડ હતો એ રહ્યો. તો એકોર્ડિંગ ટુ 3 કિલોવોટ લોડ હતો, 3000 ઇન્ટુ 0.8 ઇન્ટુ 230, તો એ જવાબ મળ્યો આપણને 13.0 ઇન્ટુ જે 0.98, બરાબર. તો બધાનો સરવાળો કરીશું તો આ એનો આન્સર મળ્યો. ઓકે, ઇફ આર ઇઝ અ રેફરન્સ ફેઝર, આરના રેફરન્સ ફેઝર તરીકે લઈએ તો કરંટ ઇઝ ઇક્વલ ટુ 51 એટ એંગલ, આનું ફોર્મ ચેન્જ કર્યું એટલે 128.6, તો વાય કેટલો થશે -32 ઇન્ટુ જે 39.7 ફોર્મ ચેન્જ કરીએ એટલે કે લોડ કરંટ ઓન ફેઝ બી. હવે બી ઉપર જોઈએ તો પહેલો બે તો સેમ એના એ જ દરેક પેજ માટે હાલ તમને વાત કરી કે સેમ જ આવશે. ઓકે, તો ત્રીજું જોઈએ. એકોર્ડિંગ ટુ 5, એટલે મતલબ 5 કિલોવોટ લોડ આપેલો છે, એટલે 5 પાવર ફેક્ટર કશું નથી, એટલે 5000 ભાગ્યા 230 યુનિટી પાવર ફેક્ટર છે, એટલે 21.7 આવ્યો. એનો જવાબ આટલો થયો. ઓકે, ઇફ આર ઇઝ અ રેફરન્સ, તો આર રેફરન્સ ફેઝ તરીકે લઈએ તો કરંટ આટલો થશે. ઓકે, હવે ત્રણનો સરવાળો કરીએ તો ન્યુટ્રલમાં કરંટ કેટલો મળશે એ જુઓ, IR, IY ને IB. તો આ ત્રણનું કર્યું તો ન્યુટ્રલમાં કરંટ કેટલો મળે છે, આ મળે બરોબર. IN કેટલો થશે 0.37 પ્લસ જે 1.20. હવે જો નીચે તમને એક ફેઝર ડાયાગ્રામ આપેલો છે, ફેઝર ડાયાગ્રામ રેફરન્સ તરીકે આ વાય અને ત્રણ ફેઝ આર વાય અને બી, બરોબર. દરેકનો કરંટ IR, IY અને IB, જે બધાના એંગલ છે એ પ્રમાણે આ એંગલ દોરેલા છે. આના જોડે કેટલો છે, દરેક ફેઝ વચ્ચે ટોટલ એંગલ કેટલો હોય 120, એટલે ટોટલ 360 થાય ને. હા, એનો 25 છે, 8.6 છે, 16.13. ઓકે, તો આ રીતના એક ફેઝર ડાયાગ્રામ તમારે ડ્રો કરવાનો છે. મોસ્ટ IMP એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. જો ઓફલાઈન એક્ઝામ થાય છે તો આ રીતના એક્ઝામ્પલ આવશે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં બીજો
એક્ઝામ્પલ જોઈશું.